હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. જય માતાજી, જય દ્વારકાધીશ. ચાલો આપણે જઈએ પાછા રાજકોટ, તો તમે પણ ચાલો અમારી સાથે. તો આપણે રાજકોટ પહોંચી ગયા છીએ અને મેરેજમાં પહોંચી ગયા છીએ. તો અત્યારે રાત્રે ડિસ્કો દાંડિયા ચાલુ છે, બધા ગરબા રમે છે. તમે જો ડિસ્કો દાંડિયામાં પહોંચી ગયા છીએ. આપણે જમી લીધું છે, જમીને ડિસ્કો દાંડિયા ચાલુ થઈ ગયા છે. બસ ડિસ્કો દાંડિયાનો આનંદ લઈએ છીએ. અને હવે મેરેજ પૂરા થઈ ગયા છે, તો સાંજે અમે વનરાજભાઈના ફોટોશૂટ માટે આવ્યા છીએ. તો વનરાજભાઈ ફોટા પડાવે છે, તમે જોઈ શકો છો. પડાવવા દેતો નથી, કેટલી વાર આમ આવીને ટ્રાય કરી, પછી માંડ રાજી થયો વનરાજ. એને નહોતા ફોટા પડાવવા. જોવો તમે. અને હવે આપણે જવાનું છે જમવા માટે. તો જમવા આવી ગયા છીએ આપણે, બધા ફ્રેન્ડ સર્કલ સાથે આવ્યા છીએ જમવા. અને વનરાજભાઈની મસ્તીમાં છે, અહીંયા રમે છે વનરાજતા. ફૂલ ઠંડી છે, આપણે તો હાથ ધ્રુજે. તમે મોબાઈલ જોઈ શકો છો ધ્રુજતો. વનરાજભાઈ માથે રમે છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. વનરાજ એમ કહે છે કે મારે વિસુ પાસે જવું છે, અને અમે લોકો રાજકોટથી નીકળીને જાય છીએ મીઠાપુર. કા વનરાજ? પણ વનરાજને જવું છે અમદાવાદ. તો ક્યાં? તો વિસુ ન્યા જ રહે છે. આપણા ઘરે આવે છે? ઠીક, તો હાલો આપણા ઘરે વિસુ આવવાની છે એમ કે છે વનરાજભાઈ. એમ કે છે? હાલો હાલો. પછી તારે શું લેવું છે રસ્તામાંથી? શું કહેતો તો હમણાં? વેફર નહીં, બીજું શું કીધું તું? હા, ચોકેટ નતો કહેતો તું. તું કહેતો તો ખટારો લેવો. અહીંયા ખટારો જોયો તો ને તે? વનરાજભાઈને સાચો ખટારો લેવો છે. કા વનરાજ? આવો જોવો, આવો. વનરાજને હલાવતા આવડે છે? વનરાજને હલાવતા આવડે છે ખટારો. એટલે વનરાજભાઈને પાકો ખટારો લેવો જ છે. કા હે ને? પાકો ને? હા. હાલો પપ્પા, ખટારો લેવા વયા જાય આપણે, હે ને વનરાજ? શોરૂમમાં ટ્રેક્ટર કે ખટારો? ટ્રેક્ટર નહીં હાલે? ટ્રેક્ટર હાલશે? પછી તું હલાવીશ? પાક્કું? સારું, ચાલો તો લઈ લઈ ટ્રેક્ટર. એક ખટારો લઈ લે, એક ટ્રેક્ટર લઈ લે. બરાબર? બે લેવું જ ને? મોટો એટલે સાચો જ લેવાનો, આપણે ખોટો નહીં લેવાનો. કઈ સાચો જ તું તારે. હા, મોટો. હાલો હવે જાશું મીઠાપુર. તો ખટારો લેવા જવાનું એમ? ઠીક, પછી મીઠાપુર જવાનું. ઠીક. પપ્પા વનરાજ ને તો ખટારો લેવો છે. પાક્કું? હાલો વનરાજ પછી જાશું એમ? ઓકે હાલો, વાંધો નહીં. સારું ચાલો.